મોટર્સ મારા રડારમાં છે. શરૂઆતનું નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સે કરીશ તો મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 1617 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જામનગર એનર્જી કોમ્પ્લેક્સને ખાસ કરીને જનરલ એઆઈ દ્વારા વધુ સારું બનાવવાની અહીંયા અપેક્ષા જોવા મળી રહી છે. તે સાથે ન્યૂ એનર્જી વર્ટિકલથી $60 બિલિયન વેલ્યુ ક્રિએશન પણની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટ મુજબ ડેટા સેન્ટર્સ અને રિફાઇનિંગમાં ન્યૂ એનર્જીનો ઉપયોગ કરશે તો કંપનીને એક સારો ફાયદો પણ થઈ શકે છે. અને ખાસ કરીને સોલર પેનલની ગ્લોબલ કિંમતોમાં હવે અહીંયા સ્થિરતા જોવા મળી રહી છે. પરંતુ આવનારા ત્રિમાસિકમાં અર્નિંગને લઈને રોકાણકારોનો પણ અહીંયા વિશ્વાસ જે વધતો જોવા મળી રહ્યો છે અને રિફાઇનિંગ, કેમિકલ્સ અને રિટેલ સેગમેન્ટ અપેક્ષાઓ પર ખરાબ પણ ઉતરી શકે છે. પોઝિટિવ રિપોર્ટ રિલાયન્સ માટે આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશો ઇન્ડસઇન્ડ બેંક પર. મોતીલાલ ઓસવાલ તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને $800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓપરેટિંગ કામગીરીમાં ધીરે ધીરે એક સુધારો આવી શકે છે. FY28 સુધીમાં 1% ROA પણ તેઓ અનુમાન આપી રહ્યા છે. નજીકના ગાળામાં બિઝનેસ ગ્રોથમાં થોડી ઘણી નરમાશ જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને લોન ગ્રોથ સામાન્ય રહી શકે છે. પરંતુ FY26માં 7% વાર્ષિક ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદનો કાઉન્ટર છે બંધન બેંક પર. Q1 બિઝનેસ અપડેટ બાદ નોમુરાનો રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ $165 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં લોન ગ્રોથ, બિઝનેસ અને કાસામાં ઘટાડો આવ્યો છે. કાસા રેશિયોમાં પણ 27 લગભગ 430 બેસિસ પોઈન્ટ ઘટીને 27% પર આપણને QOQ ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને માઇક્રો ફાઇનાન્સ અને નોન માઇક્રો ફાઇનાન્સ કલેક્શનમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે અને કંપનીની કુલ કલેક્શન એફિશિયન્સી છે ત્યાં પણ 20 બેસિસ પોઈન્ટનો એક ઘટાડો જોવા મળ્યો છે. એટલે ખૂબ જ એક નેગેટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું ટ્રેન્ડ પર. મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. તેમને ટાર્ગેટ $6539 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે FY23ની આવકને 10 ગણી કરવાનું લક્ષ્ય તેઓ અહીં આપી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં 25% થી 30% CAGR ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમણે પણ વાત કરી છે કે અહીંયા કોમ્પિટિશન વિશે ખાસ ચિંતા નથી અને માર્કેટમાં મલ્ટિપલ પ્લેયર્સ માટે ઘણી જ જગ્યા છે અને દર વર્ષે કંપની જે છે તે 250 જેટલા નવા સ્ટોર્સ ખોલવાના પણ તેઓ ટાર્ગેટ્સ અહીંયા લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને